ओम नमो भगवते वासुदेवाय। माता सिद्धिदात्री अर्थात जे सिद्धि गंधर्व यक्ष असुर अने देवताओं द्वारा सदा पूजनीय छे अने पोताना भक्तों ने अष्टनव नीति प्रदान करती सिद्धिदात्री दुर्गा देवी आप सौने सिद्धि प्रदान करे। मित्रों, आज शारदीय नवरात्रिनो अंतिम दिवस है। नवरात्रिना नवमा दिवसे मां दुर्गानी नवमी शक्ति मां सिद्धिदात्रीनी समग्र विधि विधान साथे पूजा अर्चना करवामां आवे छे। माता दुर्गानुं आ स्वरूप सर्व सिद्धि अने मोक्ष प्रदान करनारुं छे, એટલા માટે તેમને સિદ્ધિદાત્રી કહેવાય છે। આ દિવસને મહાનવમી પણ કહેવામાં આવે છે। તો ચાલો આજે નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીની પૌરાણિક કથાનું શ્રવણ કરતા કરતા નવરાત્રિ કથાનું સમાપન કરીએ અને આ અંતિમ દિવસે માતાની પૂજા કરવાનું વિધાન પણ જાણીએ। વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે માં સિદ્ધિદાત્રીની કૃપા હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય માં દુર્ગા અવશ્ય લખી લેજો, જેથી એમની કૃપા એમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બને રહે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, માં સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે। દેવ, દૈત્ય, ઋષિમુનિ, યક્ષ, કિન્નર અને ગૃહસ્થ આશ્રમમાં જીવન વિતાવનાર ભક્તો માં સિદ્ધિદાત્રીની આરાધના કરે છે। તેમની પૂજા કરવાથી ધન, યશ અને બળની પ્રાપ્તિ થાય છે। માં સિદ્ધિદાત્રી કમળ પર વિરાજમાન છે અને તેમની 4 ભુજાઓ છે। માતાના જમણા તરફના નીચેના હાથમાં કમળનું પુષ્પ છે અને ઉપરના હાથમાં શંખ શોભે છે। ડાબી બાજુના નીચેના હાથે ગદા છે અને ઉપરના હાથે ચક્ર શોભે છે। માતાએ આ સ્વરૂપમાં લાલ વસ્ત્ર ધારણ કર્યા છે। નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે 9મા દિવસે માં દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। માં દુર્ગાની નવમી શક્તિ સ્વયં માં સિદ્ધિદાત્રી છે। નવરાત્રિના પૂજનના 9મા દિવસે તેમની આરાધના કરવામાં આવે છે। આ દિવસે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને પૂર્ણ નિષ્ઠા સાથે ભક્તિ કરનાર વ્યક્તિને દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। માં દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૌરાણિક કથાનું પ્રમાણિક વર્ણન આપણને શિવપુરાણ અને દેવી ભાગવતમાંથી મળે છે। દેવી પુરાણ અનુસાર ભગવાન શિવને માં સિદ્ધિદાત્રીની કૃપાથી જ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી। દેવીની કૃપાથી ભગવાન શિવના શરીરનો અડધો ભાગ દેવીનો થયો હતો અને તેથી જ તેઓ અર્ધનારેશ્વર કહેવાયા હતા। જ્યારે માતા કુષ્માંડા સ્વરૂપે માં દુર્ગાએ આ બ્રહ્માંડની રચના કરી ત્યારે તેમણે પોતાની તમામ સિદ્ધિઓ એટલે કે 8 મહાસિદ્ધિ અને 10 ગૌણ સિદ્ધિઓ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને અર્પણ કરી। બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને મુખ્ય 8 મહાસિદ્ધિઓ આપી, જેને અષ્ટસિદ્ધિ કહેવામાં આવે છે, અને મહાદેવને 8 મહાસિદ્ધિ તથા 10 ગૌણ સિદ્ધિઓ એટલે કે કુલ 18 સિદ્ધિઓ પ્રદાન કરી હતી। આ રીતે ત્રિદેવને તમામ સિદ્ધિઓ પ્રદાન કરવાના કારણે માં દુર્ગાને સિદ્ધિદાત્રી દેવી કહેવામાં આવે છે અને નવરાત્રિના 9મા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે। હવે જોઈએ કે માં સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ। તો શારદીય નવરાત્રિના 9મા દિવસે એટલે કે અંતિમ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને શુદ્ધ થઈ જવું જોઈએ। સ્વચ્છ વસ્ત્રો પહેરીને ગંગાજળ અથવા ગૌમૂત્રથી ઘરને શુદ્ધ કરવું જોઈએ। હવે કળશનું પૂજન કરવું, દેવી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવું, માતાને સિંદૂર, અક્ષત, રોલી, શ્વેત પુષ્પ આદિથી પૂજન કરવું। ત્યારબાદ સફેદ રંગના વસ્ત્ર અર્પિત કરવા। ત્યારબાદ માતા સામે દીવો પ્રગટાવવો। પછી તેમને મિષ્ટાન, પંચમેવો, ફળ અર્પિત કરવા। માતા સિદ્ધિદાત્રીને પ્રસાદમાં 9 રસયુક્ત ભોજન, 9 પ્રકારના પુષ્પ અને 9 પ્રકારના ફળ અર્પિત કરવા જોઈએ। પછી માતાની આરતી અને સ્તુતિ કરવી। આ દિવસે માં સિદ્ધિદાત્રીને મોસમી ફળ, ચણા, પૂરી, ખીર, નારિયેળ હલવો વગેરેને ભોગ અર્પણ કરી શકાય છે। કહેવામાં આવે છે કે માતાને આ વસ્તુનો ભોગ અર્પણ કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે। આ દિવસે માતા સિદ્ધિદાત્રીનું વધુમાં વધુ ધ્યાન કરવું જોઈએ અને ઓમ દેવી સિદ્ધિદાત્રીએ નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ। હવે ઘણા ભક્તો નવમીના દિવસે પણ કન્યા પૂજન કરે છે। તો જો તમારા ઘરે પણ નવમીના દિવસે કન્યા પૂજન થાય છે
તો આ દિવસે તમે દેવી દુર્ગાના સ્વરૂપ કન્યાઓનું પૂજન કરી શકો છો. કન્યા પૂજનની વિગતવાર વિધિ, તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ, પૌરાણિક કથા અને તેમાં કઈ કન્યાઓનું પૂજન કરવું જોઈએ તેના ઉપર અમે પહેલેથી જ એક વિશેષ વિડીયો બનાવ્યો છે. તે પણ તમે જઈને જોઈ શકો છો. તે વિડીયો અમારી ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે. મિત્રો, આ દિવસે યજ્ઞ અને હવનનું પણ વિશેષ મહત્વ છે. એટલે જો શક્ય હોય તો તમે તમારા ઘરમાં અથવા આજુબાજુમાં સૌ મળી નાનું હવન કરી શકો છો. તમે તમારા ઘરમાં કોઈ સુયોગ્ય બ્રાહ્મણને આમંત્રિત કરીને યજ્ઞ હવન કરાવી શકો છો. તેમાં બધા દેવી દેવતાઓના નામની આહુતિ આપવામાં આવે છે. હવન સમયે દુર્ગા સપ્તશતીના બધા શ્લોકો સાથે માતા દુર્ગાના નામથી આહુતિ આપવામાં આવે છે. સાથે જ દેવીનો બીજ મંત્ર ઓમ હિન ક્રીમ ચામુંડાય વિજયે નમઃ, આ મંત્રનો 108 વાર જપ કરીને આહુતિ આપવી જોઈએ અને પછી આરતી કરવી જોઈએ. હવનની ભસ્મને તમે તમારા મસ્તક પર લગાવી શકો છો, કારણ કે તે શુદ્ધિનું પ્રતીક છે, જેનાથી આપણા મનમાં છુપાયેલા દુર્ગુણરૂપ દૈત્યનો નાશ થાય છે અને મનની શુદ્ધિ થાય છે. પછી માતાને તમારા પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરો. માતાના આશીર્વાદ લેતા કન્યા પૂજન શરૂ કરો. માતા સિદ્ધિદાત્રીને ભોગમાં હલવો, ખીર અને ચણા અર્પિત કરવા જોઈએ. કન્યાઓ સાથે એક બટુક ભૈરવને પણ બેસાડવામાં આવે છે. તત્પશ્ચાત તમારી નવરાત્રિ ઉપવાસનું પારણ કરો. નવરાત્રિ પૂજન કરવાથી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરના બધા સભ્યોની ઉન્નતિ થાય છે. નવરાત્રિમાં નવદુર્ગાના 9 સ્વરૂપોની પૂજા આરાધના કરતાં કરતાં સિદ્ધિદાત્રી માતાની ઉપાસના પૂર્ણ થયા પછી વ્યક્તિની લૌકિક અને પરલૌકિક તમામ કામનાઓની પૂર્તિ થઈ જાય છે. સિદ્ધિદાત્રી માતાની કૃપાથી ભક્તના અંદર એવી કોઈ મનોકામના બાકી નથી રહેતી. જેને તે પૂર્ણ કરવા ઈચ્છે છે તે બધી જ સાંસારિક ઈચ્છાઓ અને આવશ્યકતાઓથી ઉપર ઉઠીને માનસિક રીતે માતા ભગવતીના દેવી લોકમાં વિહાર કરે છે અને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે. આ પરમપદ પ્રાપ્ત થયા પછી તેને બીજી કોઈ વસ્તુની અભિલાષા રહેતી નથી. માતા દુર્ગાના 9 સ્વરૂપો, જેઓની નવરાત્રિના 9 દિવસોમાં પૂજા આરાધના કરવામાં આવે છે, એ જ માતા ભગવતી સર્વ પ્રકારના મંગલ પ્રદાન કરનારા, મંગલ સ્વરૂપા અને મંગલમય છે. સર્વનું કલ્યાણ કરનારી શિવા એટલે કે શિવ શક્તિ છે. તેઓ જગત જનની છે. એ જ જગત જનની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનારી શક્તિ સ્વરૂપ છે. જ્યારે આપણે સૃષ્ટિની રચનાની વાત કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણને સમજવું જોઈએ કે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત, આ બંનેમાં સમગ્ર રચના સમાયેલી છે. આધ્યાત્મિક જગત ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય ધામ છે, જ્યાં તેઓ પોતાના ભક્તો સાથે નિવાસ કરે છે. ભૌતિક જગત પ્રકૃતિના 3 ગુણોના અંતર્ગત આવતું એવું સ્થાન છે, જ્યાં બંધાયેલ જીવાત્માઓ વસે છે. આધ્યાત્મિક જગતમાં ભગવાનની મુખ્ય 3 શક્તિઓ છે: સંવેદ, સંધિની અને અલ્લાદીન. સંવેદ શક્તિ આધ્યાત્મિક જગતમાં તેના વાસીઓને ભગવાન સાથેનો પોતાનો સંબંધ શું છે તેનું જ્ઞાન કરાવે છે. સંધિની શક્તિ આધ્યાત્મિક જગતને વૈવિધ્યપૂર્ણ બનાવે છે, જેથી ભગવાન પોતાની દેવી લીલાઓ દ્વારા પોતાના ભક્તોને આનંદ પ્રદાન કરી શકે. અને અલ્લાદીન શક્તિ ભગવાનને અસીમિત સર્વોચ્ચ આનંદ આપવાનું કાર્ય કરે છે. અલ્લાદીન શક્તિ સ્વયં રાધા રાણી છે અને એમનાથી વધારે આનંદ ભગવાન શ્રી કૃષ્ણને બીજું કોણ આપી શકે? અને એટલે જ રાધા રાણીને મદન મોહન મોહિની પણ કહેવામાં આવે છે. એટલે કે જેમ મદનને પણ મોહનારા શ્રી કૃષ્ણ છે, તેમને પણ તેઓ આકર્ષિત કરે છે. જ્યારે રાધા રાણીની છાયા ભૌતિક જગતમાં પ્રવેશ કરે છે ત્યારે તેમાંથી દુર્ગાદેવી ઉત્પન્ન થાય છે અને ભગવાનની આજ્ઞાથી દુર્ગાદેવી આ ભૌતિક જગતને પોતાના નિયંત્રણમાં રાખે છે. તેઓ સિંહ પર સવાર રહે છે અને તેમના 10 હાથ હોય છે, જે 10 પ્રકારના સકામ કર્મોને દર્શાવે છે. તેઓ પોતાના હાથમાં 20 આયુધ ધારણ કરે છે અને એક હાથમાં તેમણે સર્પ ધારણ કર્યો છે, જે સદાય નષ્ટ થતો કાળ દર્શાવે છે. હવે જોઈએ કે દુર્ગા દેવીનું કાર્ય શું છે. તેને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે સરકાર તે ગુનેગારને સજા આપવા માટે અને તેને સુધારવાનો અવસર આપવા માટે જેલમાં રાખે છે. ત્યાં જેને ભોજન અને કપડાં તો આપવામાં આવે છે, પરંતુ તેને એક મર્યાદિત જગ્યામાં કેટલાક નિયંત્રણ હેઠળ રહેવું પડે છે.
અને આ બધી વસ્તુઓની જવાબદારી જેલના જેલરની હોય છે. જેલર આ કેદીઓ ઉપર નિયંત્રણ રાખે છે, અને જો કોઈ ગુનેગાર સુધરી જાય અને તેની સજાની અવધિ પૂર્ણ થઈ જાય તો તેને જેલમાંથી મુક્ત કરવાનું કાર્ય પણ કરે છે. બસ આ જ સ્થિતિ આપણી પણ છે. વાસ્તવમાં આ ભૌતિક જગતને જ દુર્ગ એટલે કે કિલ્લો કહેવામાં આવે છે. ભગવાન સાથેનો આપણો વાસ્તવિક સંબંધ ભૂલીને આપણે આ ભૌતિક જગતરૂપ જેલમાં અટવાઈ ગયા છીએ. જે આપણને જરૂરિયાતો પૂરી કરવા માટે મૂળભૂત સુવિધાઓ તો મળે છે, પરંતુ તમામ જીવાત્માઓ ભૌતિક પ્રકૃતિના 3 ગુણરૂપ બંધનમાં બંધાયેલી છે. આ ભૌતિક જગતરૂપ દુર્ગાની અધ્યક્ષા અથવા જેલર છે દુર્ગા દેવી. તે પોતાના ત્રિશૂળ દ્વારા આ બંધાયેલ જીવાત્માઓને નિયંત્રિત કરે છે. દુર્ગા દેવીનું ત્રિશૂળ 3 પ્રકારના ભૌતિક દુઃખોને દર્શાવે છે: અધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રિશૂળ દ્વારા કષ્ટ આપી દુર્ગા દેવી આપણને સમજાવવા માંગે છે કે આ ભૌતિક જગત આપણું વાસ્તવિક ઘર નથી. એટલે આપણને ભગવાનની શરણમાં જઈને પોતાના વાસ્તવિક ઘર ભગવત ધામ પાછા જવું જોઈએ. પરંતુ કેટલીક જીવાત્માઓ એવી પણ હોય છે જે આ ભૌતિક જગતમાં અનેક કષ્ટો ભોગવ્યા પછી પણ ઇન્દ્રિય સુખ માણવા માંગે છે અને પોતાની સ્વતંત્ર ઈચ્છાઓનો દુરુપયોગ કરે છે. આવા જીવ માટે દુર્ગા દેવી એવા અવસર પેદા કરે છે કે જેથી તેઓ સદાય આ ભૌતિક જગતમાં જ રહે છે અને જન્મ મરણ જરા વ્યાધિનું ચક્ર ચાલુ જ રહે છે. ક્યારેક કેટલાક લોકો ભૌતિક વરદાન મેળવવા માટે પણ દુર્ગા દેવીની ઉપાસના કરે છે. તેમની આરાધનાથી પ્રસન્ન થઈ દેવી તેમને ભૌતિક સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ તો આપે છે, પરંતુ દુર્ગા દેવીની આવી કૃપાને ખરેખર આપણે કપટ કૃપા માનવી જોઈએ. કારણ કે આવા ક્ષણિક સુખથી આપણે પોતાના જીવનની વાસ્તવિક આધ્યાત્મિક સ્થિતિને ભૂલી જઈએ છીએ. તેથી દુર્ગા અષ્ટમી અથવા નવરાત્રિના સમયમાં દુર્ગા દેવીની આરાધના કરતાં આપણે એમની પાસે એ જ પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ આપણને ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ અને સેવા પ્રદાન કરે, જેથી આપણે આ ભૌતિક જગતરૂપ દુર્ગામાંથી મુક્ત થઈને પોતાના વાસ્તવિક ઘરે પરત જઈ શકીએ. તો આજે નવરાત્રિના અંતિમ દિવસે આપણે દેવી દુર્ગા પાસે આપ સૌ માટે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તમને દરેક પ્રકારનું ભૌતિક સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે, દરેક પ્રકારના કષ્ટ અને સંકટ દૂર કરે અને સાથે સાથે પરમ ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ અને સેવા કરવાની આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે, જેથી તમે તમારા જીવનમાં વાસ્તવિક લક્ષ્યને પ્રાપ્ત કરી શકો. જો તમને અમારાથી આ નવરાત્રિના સમયમાં આદ્યાશક્તિ જગદંબાની મહિમાનું આ પ્રમાણભૂત પ્રચાર કાર્ય સારું લાગ્યું હોય તો આપ અમારા માટે પણ પ્રાર્થના કરશો કે અમે આ રીતે ગુરુ અને શ્રી કૃષ્ણની કૃપાથી વૈદિક સનાતન ધર્મનું પ્રચાર કાર્ય ચાલુ રાખી શકીએ. જ્યારે આપણે ભગવાનના કોઈ કાર્યને આગળ વધારવામાં ધન અને સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા ધનમાં કમી નથી થતી, પરંતુ એમાં વધારો જ થાય છે. કારણ કે ભગવાન પોતાના પાસે કશું રાખતા નથી, તેઓ આશીર્વાદ આપીને બમણું કરીને આપણને પરત આપે છે. તો મિત્રો, ચાલો આજની નવરાત્રિ કથાનું સમાપન કરતા પરમ આદિશક્તિમાં જગદંબાને શતકોટી પ્રણામ કરીએ અને એમનાથી પરમ આધ્યાત્મિક શક્તિરૂપ આશીર્વાદની કામના કરીએ. તો મિત્રો, આજની આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખી લેજો, જેથી તેમની કૃપા, તેમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર, તમારા સંતાનો ઉપર બન્યા રહીએ. અને આવા જ ધાર્મિક અને ભક્તિમય વિડીયો જોવા માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.